હિંમતનગર में ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદ વચ્ચે હિંમતનગર તાલુકાના કાંકણોલ ખાતે ખેડૂતોનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે। હુડાના વિરોધમાં સંમેલન યોજાઈ રહ્યું છે। ખાસ કરીને જે પ્રકારે 51 દિવસથી હુડાના વિરોધમાં સતત ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે। 11 ગામના જે ખેડૂતો છે ને આજે તેમના સમર્થનમાં પૂરો તાલુકો જોડાયો છે ને તેમની માંગ છે કે હુડા રદ કરવામાં આવે। ખેડૂતોની જે 40% જમીન છે તે કપાતમાં જઈ રહી છે, જેને લઈને ખેડૂતો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે। અલગ અલગ કાર્યક્રમો અગાઉ આપવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી સરકારના પેટમાંથી પાણી હલતું નથી અને સરકાર આ બાબતે કોઈ જ પ્રકારનો નિર્ણય લીધો નથી, જેને લઈને ખેડૂતોમાં રોજ જોવા મળી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે આજે 51 દિવસે ખેડૂતોનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં 20,000થી વધુ પબ્લિક જોવા મળી રહી છે। 20,000થી વધુ ખેડૂતો અહીંયા ઉમટી પડ્યા છે અને ખેડૂતો હુડાનો વિરોધ નોંધાવી રહ્યા છે। હવે આગામી સમયમાં જોઈ રહ્યું કે હુડા બાબતે સરકાર હવે કેવા પ્રકારના નિર્ણયો લે છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।